ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે 9:30. નાસ્તો પાણી એકદમ કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અત્યારે છે મારે થોડુંક નાનું અમથું કામ, તો સૌથી પહેલાં આપણે નાનકડું કામ પતાવી લઈએ. તો મારા મમ્મી અત્યારે ફોન જોઈ છે. ઇન્સ્ટાગ્રામના બહુ મોટા યુઝર છે. આ ઇન્સ્ટાગ્રામના યુઝર છે ભાઈ. 24 કલાક ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોઈ. મને ઇન્સ્ટાગ્રામ સિવાય કંઈ ફાવતું નથી, કેમ કે આમાં અલગ અલગ બધા વિડીયો જોવાને બહુ મજા આવે. દેહનામાં વિડીયો એટલે ટાઈમ આપણો આમાં નીકળી જાય. તો અત્યારે કામ શું કરવાનું છે ને હું તમને થોડુંક એક્સપ્લેન કરું. અત્યારે જો અહીંયા હું તમને એક સેકન્ડ, આ જેટલી પણ નારિયેળી દેખાય છે ને તમને, એના તાલા છે ને બહુ બહાર વધી ગયા છે, એટલે સાઈડમાં વધે છે નારિયેળી, ઊંચી નથી વધતી. તો આપણે એ તાલા છે ને કટ કરવાના છે. અહીંથી એક આ નારિયેળી, એક આ આમ આખી લાઈનમાં સુધી કરવાની છે, અને વાં 2-3 છે એ કરવાની છે. પછી છે ને ભાઈ આજે ટાઈમ મળે ને તો બે ગાડી આપણે વોશ કરવી છે, કારણ કે ઘણા સમયથી વોશ નથી કરી, અને મેં કીધું આજે ફ્રી છું તો આજે ઘરે જ વોશ કરી નાખીશ. તો આ છે આપણું દાંતેડું. આનાથી છે ને બધા તાલા કટ કરવાના છે. આ થોડુંક માટીવાળું ભર્યું છે, કારણ કે ડાયરેક્ટ ખેતરમાંથી ઉપાડી એવો છું. હું મનુને એમ કહું છું કે તું મને વ્લોગ શૂટ કરી દે. હું આ દાંતેડાથી છે ને મસ્ત મજાના ઓલા તાલા કાપવા છે નારિયેળીના. અહીંયા જે મોટા થઈ ગયા છે ને, જે ગાડીની અંદર ઓલા ઘસરાય છે ઈ. ચાલો પણ હું કાપી દઈશ, પણ તું ટૂંકમાં પકડી રાખજે, કેમેરો શૂટ કરજે. ચલો ગાઈસ, इसको यहाँ से काटते हैं. यार કેમ એટલું બધું? આ બધા જે ચારે બાજુ છે ને, હા, બધા કાપી નાખવાનું, તો જ ઊંચી જાય નારિયેળી. એવું? આ બધું નૈડા રાખે. एकदम मस्त कर दूंगा. ठीक है. अरे बाप, डन. एक हो गया, इसको काट दो. हाँ हाँ, डन. डन. देखो गाइस, તો એટલા બધા તાલા આપણે કાપી નાખ્યા છે. આ બધી નારિયેળીમાંથી જો એકદમ મસ્ત વ્યવસ્થિત થઈ ગયું છે બધી. ટૂંકમાં હવે છે ને વધશે, ઉપર ગ્રો કરશે ફટાફટ. यहाँ पे कोमल बना रही है खाना. क्या बना रही हो? दाल चावल, दाल भात बनावे છે છોકરી. દાલ ચાવલ हाँ सही है. हिंदी में दाल चावल कहते हैं, ગુજરાતી में दाल भात. તો તમારો ભાઈ થઈ ગયો છે નાઈ ધોઈને એકદમ ફ્રેશ, અને હવે જવાનો છે ગાડી સર્વિસ કરવા માટે, કારણ કે ગાડીની સર્વિસ આવી ગઈ છે ભાઈ. થાર ગાડી છે ને 1 લાખ કિલોમીટર હાલી ગઈ છે, એની સર્વિસ માટે જવાનું છે આપણે જામ ખંભાળિયા. ચાલો નીકળું ખંભાળિયા. ઓકે, ઓકે. સાંજે આવી જઈશ. કેટલા વાગે? મને કેમ ખબર? 7 વાગ્યા પહેલા. 7 વાગે એમ કે આવી જાય. डन कोमल, चलो मैं निकलता हूँ खंभालिया के लिए. गाड़ी सर्विस करा के आता हूँ, फिर घूमने जाना पड़ेगा ना. किधर? कहीं पे जाएंगे गाड़ी सर्विस होने के बाद. ठीक है, अभी तो ज़्यादा क्या कहते हैं, વધારે પલો ના કાપી હાજી. હિન્દીમાંથી ડાયરેક્ટ ગુજરાતીમાં. ગાડીમાં છે ને અલાઇનમેન્ટ બધું પૂરું થઈ ગયું છે, તો બધું આજે કરાવવું જોશે. ઓકે ગાઈસ, તમારો ભાઈ પહોંચી ગયો છે મહિન્દ્રાના સર્વિસ સ્ટેશને. અહીંયા આપણી ગાડી રાખી દીધી છે. એક સેકન્ડ બતાવું. હવે છે ને સર્વિસ કરવાની છે આપણે અત્યારે ગાડી. ઘણી બધી તકલીફ છે, બધી તકલીફ આજે દૂર થઈ જવાની છે. સાંજ સુધીનો ટાઈમ માંગ્યો. તો આપણી ગાડી આવી ગઈ છે અહીંયા વેટિંગમાં. વેટિંગ નહીં પતે મને એવું લાગે આજનું. પતશે નીતિનભાઈ વેટિંગ? કંપનીનું કોઈ દી પતે જ નહીં. ગમે એ કંપની હોય, સર્વિસ આવે ને એટલે એમ જ કે આ થઈ જાય. જ્યારે વેચવી હોય ને ગાડી, ત્યાં એમ કે ઓ અમારું આમ ને અમારું આમ. સર્વિસ ટાણે 0. તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે છે ને નીતિનભાઈ મૂકી ગયા છે ઘરે. આપણી ગાડી તો કાલે સાંજ સુધીમાં થશે. ત્યાં સુધી આપણે વેટ કરવું જોશે. એકચ્યુઅલી 2 દિવસ સુધી તો ક્યાંય બહાર નહીં જઈ શકીએ આપણે યાર. કાલ સાંજ સુધી ને? કાલ સાંજ સુધી આ પછી જઈશું. આજનો દી તો વયો ગયો. એટલે વરના લઈને જવું હોય તો એકચ્યુઅલી જઈ શકીએ. આ લોકો અત્યારે શું બનાવે છે? મેગી ખાઈ ને મહેંગા જેવા થઈ ગયા. એવું કઈ ના હોય. મેગી જ ખાધા રાખે છે બંને લોકો. કેટલા 10 દી થઈ ગયા નથી ખાધી ને. 10 દી થઈ ગયા નથી ખાધી ને. તમારે ખાવી? ના, મને આવું ના ભાવે, કચરો ન ભાવે. ઓ माय गॉड. અમાર શું કેવું તમને? गाइस, मैगी का नाटक चल रहा है अभी. मैगी तो मैं बनाऊंगा, और मैगी मैं कुछ डिफरेंट तरीके से बनाऊंगा. आप देखते रहना कि मैं मैगी कैसे बनाता हूँ भाई. ऐसी मैगी आपने पहली बार देखी होगी, सुनी होगी, और शायद आप कभी खाओगे. गाइस, प्लेंट उतरતું જાય છે આપણું યાર. जिम चालू करूँ जो. देख मनु, तेरे को क्या करना है पता है? क्या? जो मैगी है ना, उसको पानी के अंदर बॉईल नहीं करनी है. बस ऐसे ही निकाल दो, उसका कचुम्बर कर दो ऐसे. और प्याज टमाटर ये छोटे छोटे पीसेस कर लो, ठीक है, कट कर लो. बाकी मैं प्रोसेस आपको आगे बताता हूँ. ठीक है. मैगी છે ને મનુ, મેં આજથી 1 વર્ષ દિવસ પહેલા મેગીનો ચેલેન્જ કર્યો હતો, બરાબર? ત્યારની મેગી મને એટલી અબખે પડી ગઈ છે ને
ખાતી જ નથી. મેગીનું નામ સાંભળું ને એટલે દિમાગ થાય તો મેગી તો આજે કેમ ખાશો? પણ मैगी डिफरेंट तरीके से बनानी है हमको इसलिए कोमल पहली बार खास है अभी मैगी કે આયો હા ये जो मैगी बना रहे हैं ना हम वो मैगी मैगी नहीं है भेड़ वो भेड़ है मैगी भेड़ मैंने वीडियो में देखी है। अच्छा એટલે શું? होगा मतलब कि दुबली पतली हो गई है यार तू યાર કાંઈ દુબળી પતલી मक्खी मेरी जान लेगी एक दिन फटाफट कट कर યાર ઝીણું ઝીણું સુધા યાર એમ ના કરો યાર પ્લીઝ. कॉल आना आम करो तो एक एम ना करो एम ना कर यार। अरे एम क्या हुआ आम क्या करो मैं मैगी के साथ पीऊंगा पेप्सी एक ही पेप्सी है दो पेप्सी नहीं है एक ही है क्या करेंगे आधी आधी कर लेंगे. इसमें भी आधी आधी करेंगे देखो गाइस गरीबों का फ्रिज देखो इसमें कुछ नहीं है पानी की बोतल है यहाँ पे ये क्या है देखो यार और कुछ नहीं है बाकी तपीला रखी दीदा से अंदर तपीली है और अंदर आइसक्रीम ये आधी आइसक्रीम किसने छोड़ दी यहाँ पे हाँ? આપને પેલા તો યાર માખીને કાઢો તો અહીંયાથી. આ મેં ક્યાં મેં લેડ દઉં હું તો ખાઈ ગયો તો ને तारीख से હું તો મને મેં અડધી ખાધી કે નહીં હતી મારી माखी का जो यार आज माखी का जो आज गाइस ये चॉकलेट में केरला से लाया था निकल जा अभी तो ये खराब हो चुकी होगी शायद मेरे हिसाब से देखो 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 યાર કાળા કલરની ચોકલેટ आ है ना तो यार मस्त आवे वहाँ तो अरे माखी का जो यार आज ये हमारी मनु मक्खियाँ उड़ा रही है और देखो इस मैगी के अंदर कुछ नहीं करना है ये मैगी होती है ना बस इसको क्रश कर दो अरे बापा हाँ बस ऐसे क्रश कर देना और अभी एक डाल लेता हूँ यार कम पड़ गई मेरे को ऐसा लग रहा है और बाकी ये सब कुछ कटा फुटा इसमें डाल देने का और नींबू डाल देने का मिर्च शिमला मिर्च है नहीं ये मिर्च से काम चलाना पड़ेगा और बाकी ये मसाला होता है वो डाल देने का और सॉस वगैरह हो तो वो डाल दो बन गई तुम्हारी भेड़ ओके गाइस हमारी भेड़ बन के एकदम Ready है. કમ્પ્લીટ રેડી કમ્પ્લીટ હે. આને ખાવ ને ભાઈ એટલે તમે પછી મને યાદ કરશો ગાયરું જ દેખો તો આનું મોઢું જોઈને ખબર પડતી હશે બસ ગાઈસ છે ને આવી ભેળ તમે ક્યારે ઘરે ટ્રાય ન કરતા. હવે અખતરા ઘરે ના કરજો. બકવાસ બે ની આવે એ ભગવાન ખૂટતી નથી કાચી કાચી ખાવાની નથી હું. આ કમાઈ ગઈ જો ટેલેન્ટેડ છે જો આવી ખાય મને ઈ ભાવે ય નહીં। હોશિયાર છે ઈ. આપણા જેવી નથી સાલા બે તો હેઠો તો અત્યારે અમારી મનુ જોઈ છે રીલ્સ હા નવું ટ્રેન્ડિંગ ગીત આલે છે એની અંદર રીલ્સ કોણ છે? બનાવી જો તો ખરી. હા કાલે પાર્ટ બતાવીશ તમને. કયો આ છે ને મારો ફેવરિટ પાર્ટ છે. હલી નીકળી તું આ શૂટ કિને કરી દીધું ક્રેડિટ કિને દેવાની છે ડોક્ટર ભરત આહિર. મેં શૂટ કરી દીધું એડિટ કિને કર્યું ડોક્ટર ભરત આહિર. કીધું તું કિને રીલ બનાવી ડોક્ટર ભરત આહિર. તું નિંદરમાં હતી હા. મેં તને ફોર્સ કર્યો કાલ રીલ બનાવી દઉં Yes. તારે બનાવવાની ઈચ્છા હતી ના. આમ જો આમ કરાય જો આમ તો વાયરલ થાય થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ જો મારા હે ને પીટી પીટી કરી નાખીશ હમણાં જો મારા વાયરલ થવામાં અંધેથી વધારે હાથ હોય ને હમ. તો તમારો જ છે. એવું? બીજા કોઈનો નથી યાર. હમ. યાર એક ઈ ના કરો યાર. તો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું તો હાવ ન ભૂલતા. બાય બાય.